ચાલો મિત્રો, વાન્યચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની ઈડલી સંભાર બનાવવાનો છે। તો ત્યાંનું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો। તો ચાલો હવે તેની અંદર થોડો ઈનો ઉમેરીને સરસ રીતે આપણું બેટર તૈયાર કરી લઈએ કે જેથી કરીને આપણા ઈદડા એટલે કે ઈડલી સરસ મજાની પોચી બને। આ રીતે ઈનો ઉમેરીને સરસ રીતે બેટર તૈયાર કરવાનું છે મિત્રો। ત્યાર પછી આપણે ડીશની અંદર ડીશ તૈયાર કરીને આપણું તેને પકવીને તૈયાર કરશું મિત્રો। તો ચાલો આપણું પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો ડીશની અંદર હવે પાકવા માટે મૂકી દઈએ। દસક મિનિટ સુધી પાકવા દઈશું અને ત્યાર પછી આપણી ઈડલી તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, આપણી ઈડલી સરસ રીતે પાકી છે કે કેમ તે તપાસી લઈએ। ચાલો, ચપ્પાની અંદર આપણું બેટર લાગતું નથી તો આપણી સરસ મજાની ઈડલી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો મિત્રો, બધી જ ઈડલી આ રીતે તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો આપણી ઈડલી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાનો સંભાર પણ તૈયાર કરી લઈએ। આપણી દાળ પાકી ગઈ છે, તેનો વઘાર કરવાનો છે। જે કાંદા, ટમેટા અને મરચાં તેમજ કોથમીર પણ આપણે કટિંગ કરીને રાખેલું છે। તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ, કારણ કે ઈડલી સાથે ખાવા માટે જે આપણે સંભાર બનાવીએ તે સંભાર બનાવવાની ખાસ ખાસિયત હોય છે મિત્રો। ચાલો, તો અંદર થોડીક આખી મેથી પણ ઉમેરી દઈએ, હિંગ પણ ઉમેરી દઈએ। તેમજ સૂકા કાંદા, ટમેટાં અને લીલું મરચું જે કટિંગ કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરવાનું છે મિત્રો, જેથી આપણો સરસ મજાનો સંભાર ઈડલીનો તૈયાર થાય મિત્રો। ચાલો, તો અંદર આપણે જે દાળ બાફીને રાખેલી છે તે પણ અંદર ઉમેરી દઈએ અને થોડીક વાર સુધી તેને ઉકાળશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક લાલ મરચું, ધાણા જીરું તેમજ સરસ મજાનો જે બજારની અંદર તેનો મસાલો તૈયાર મળે છે તે અંદર ઉમેરશું મિત્રો। તેમાં થોડો ગોળ પણ ઉમેરેલો છે, લીંબુ પણ ઉમેરી દઈએ। જો આવો સંભાર તમે એકવાર ખાશો તો આંગળા ચાટતા રહી જશો મિત્રો, અને એકવાર ચોક્કસથી આ રીતે સંભાર બનાવજો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ઈડલી, સંભાર અને ચટણી તૈયાર થઈ ગઈ છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની ઈડલી છે, સરસ મજાનો સંભાર છે, તેમજ ચટણી પણ સરસ મજાની છે મિત્રો। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનો આપણો સંભાર તૈયાર છે, તેમજ ઈડલી પણ તૈયાર છે, તેમજ ચટણી પણ આપણી સરસ મજાની તૈયાર છે મિત્રો। સંભાર પણ જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે, સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો। તો ચાલો આપણે હવે જમી લઈએ।
તમારે પૂરેપૂરો વિડીયો જોઈને આવી એકવાર ચોક્કસથી ઇડલી બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો કે કેવો સરસ મજાનો સ્વાદ આવે છે. ચાલો મિત્રો, તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કે જેથી કરીને તમને આવા મારા નવા વિડીયો જોવા મળે મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.